सब्सक्राइब कीजिए इस चैनल को और पास वाले बेल आइकॉन को दबा दीजिए जिससे आप फिजिक्स और साइंस के सारे वीडियो देख सके। तो मित्रों આપણે વાત કરી હતી ચુંબકત્વ ધરાવતા ત્રણ પદાર્થ ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરામેગ્નેટિક। ફેરામેગ્નેટિક એવો હતો કે જે લાંબો સમય ચુંબકત્વ જાળવે, જેનું સૂક્ષ્મ ચુંબક જેને કીધું હતું ડોમેઇન। ડોમેઇનની સાઈઝ કેટલી કીધી હતી? 1 મિલીમીટર, જેમાં પરમાણુની સંખ્યા કેટલી હતી? 10^11। તો ફેરામેગ્નેટિક વિશે આપણે થોડીક આગળ ચર્ચા કરવી છે કે ફેરામેગ્નેટિક પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની શું અસર થાય, જેના પરથી એક શબ્દ ભણવો છે આપણે, હિસ્ટ્રીસિસ વક્ર। હિસ્ટ્રીસિસ વક્ર શેના માટે છે કે ફેરામેગ્નેટિક પદાર્થ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની શું અસર થાય। આપણે એવો ફેરામેગ્નેટિક પદાર્થ લેવાનો કે જેનું ચુંબકત્વ નથી, ચુંબકિત કરેલો નથી, એટલે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય, બી શૂન્ય હોય। આવો એક ફેરામેગ્નેટિક પદાર્થ લઈએ, પછી શું કરીએ તો એને સોલેનોઇડમાં મૂકીએ। સોલેનોઇડ એટલે વાહક તારનું ગૂંચળું, એની વચ્ચે આ ફેરામેગ્નેટિક પદાર્થ મૂકીએ અને પછી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને તેના પરથી બી અને એચ વચ્ચેના સંબંધ જાણી શકાય। બી એટલે ચુંબકીય ક્ષેત્ર અને એચ એટલે ચુંબકીય તીવ્રતા। ચુંબકીય તીવ્રતાનું સૂત્ર લીધું તો આપણે NI, યાદ છે ને? n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અને I એટલે તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ। તો બી અને એચ વચ્ચેનો સંબંધ મેળવવો છે, તેના માટે ગ્રાફની ચર્ચા કરીએ। બી વિરુદ્ધ એચ ની ચર્ચા કરવી છે। પ્રવાહ વધે એટલે એચ વધે। શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે, પ્રવાહ પણ શૂન્ય છે, એનો અર્થ કે ફેરામેગ્નેટિક પદાર્થને આપણે સોલેનોઇડમાં મૂક્યો તો આ બિંદુ આગળ ઉગમ બિંદુ O કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? શૂન્ય। હવે જેમ જેમ સોલેનોઇડમાં પ્રવાહ વધારીએ તેમ તેમ એનું ચુંબકીય ક્ષેત્ર વધે, બધા ડોમેઇન એક જ દિશામાં ગોઠવાતા જાય તો ધીમે ધીમે એનું ચુંબકીય ક્ષેત્ર વધતું જાય। આ એ બિંદુ। ત્યાર પછી ગમે તેટલો પ્રવાહ વધારશો ચુંબકીય ક્ષેત્ર વધતું નથી, મહત્તમ બની જાય છે। તો અહીંયા મેગ્નેટાઇઝેશન મહત્તમ થઈ ગયું, જેને કહેવાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન। સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન। તો વક્ર કયો થયો? OA। જેમ જેમ તમે પ્રવાહ વધારો એટલે કે H વધારો છો એમ ધીમે ધીમે B વધતું જાય। વધારો જો રેખીય નથી, વક્ર છે, એનો અર્થ કે બધા ડોમેઇન બાહ્ય ચુંબકીય ક્ષેત્રના ને સમાંતર ગોઠવવા પ્રયત્ન કરે। અહીંયા પહોંચેલા બધા જ ડોમેઇન એક જ દિશામાં ગોઠવાઈ ગયા હોય, એ થઈ ગયું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન। એને તમે આમ લંબાવવા જાવ તો મૂલ્ય લગભગ 1.5 જેવું હોય। કેટલું હોય? 1.5 જેવું। અહીંયા 1 લઈએ, અહીંયા 0.5 લઈએ, મૂલ્ય લગભગ 1.5 જેટલું થાય ત્યારે મહત્તમ એટલે કે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થાય। ચલો હવે પ્રવાહ ઘટાડીએ એટલે કે H ઘટાડીએ। H ઘટાડતા ઘટાડતા 0 કરી દઈએ તો એનું B ઘટીને 0 નથી થતું। આલેખ
એ જ માર્ગે પાછો નથી આવતો, આમ આવે છે. H 0 થઈ ગયો પણ B 0 થતો નથી, એનું ચુંબકત્વ 0 નથી થતું, કંઈક મૂલ્ય રહી જાય છે, લગભગ 1.2 જેવું. આ મૂલ્યને શું કહેવાય? તો રિટેન્ટિવિટી. નામ શું અપાય એને? રિટેન્ટિવિટી. લગભગ કેટલું હશે? 1.2 જેવું, જેને B ઓફ R કહેવાય. રિટેન્ટિવિટી પાસે ચુંબકીય ક્ષેત્ર R એટલે રિટેન્ટિવિટી. એવું બતાવે કે પ્રવાહ શૂન્ય કરી દીધો પણ એનું ચુંબકત્વ શૂન્ય થયું નહીં. ચલો હવે વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધારીએ તો આ ગ્રાફ આમ નીચે આવે છે. અહીંયા H નું મૂલ્ય મળશે, B ઘટીને કેવો થઈ ગયો? 0. તો આ બિંદુને નામ આપવામાં આવ્યું કોર્સિવિટી. શું નામ આપવામાં આવ્યું? કોર્સિવિટી. H of C લગભગ 90 ની આસપાસ મૂલ્ય હોય, ઋણ છે તો -90 એમ્પિયર પ્રતિ મીટર. એ શું બતાવે છે કે અહીંયા વિરુદ્ધ દિશામાં પ્રવાહ લઈ ગયા એટલે ડોમેન પાછા અસ્તવ્યસ્ત થઈ ગયા અને ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ ગયું? 0. તો ધ્યાન આપજો, રિટેન્ટિવિટી આપેલા સમજી લેવાનું, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે, અને કોર્સિવિટી આપેલા સમજી લેવાનું, ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય આપેલું છે, H નું મૂલ્ય આપેલું છે. ચલો હજી વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધારીએ તો આ ગ્રાફ આમ નીચે જાય છે. અહીંયા આવે છે પાછું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થાય છે. આમ લંબાવા જાવ એટલે લગભગ 1.5 જેવું થઈ જાય, આની જેમ જ. ફરી પાછો પ્રવાહ વધારીએ તો આલેખ આમ જાય છે. આ A બિંદુ, આ B, C, અહીંયા લીધું D, E, F, પાછું A. આ એક વક્ર બન્યો જેને હિસ્ટ્રીસિસ વક્ર કહેવાય, હિસ્ટ્રીસિસ સાયકલ પણ કહેવાય. આ આલેખનું તમે ક્ષેત્રફળ શોધો ને તો એકમ કદ દીઠ વ્યય પામતી જૂલ ઉષ્મા જેટલું હોય. એકમ કદ દીઠ વેડફાતી એટલે કે વ્યય પામતી જૂલ ઉષ્મા જેટલું હોય કોણ? આ આલેખનું ક્ષેત્રફળ, હિસ્ટ્રીસિસ વક્રનું ક્ષેત્રફળ. તો પહેલા વાત શું કરી? વક્ર કયો લીધો? OA. રેખીય નથી. એ શું બતાવે? જેમ H વધે એમ B વધે છે. A પાસે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થયું, H ઘટાડીએ, આલેખ એ જ માર્ગે પાછો નથી આવતો, પ્રતિવર્તી નથી. ક્યાં ગયા? B પાસે. B પાસે કંઈક ચુંબકીય ક્ષેત્ર રહી ગયું, લગભગ કેટલું કીધું તો આપણે? 1.2 ટેસ્લા જેટલું. આને નામ શું આપ્યું? રિટેન્ટિવિટી. રિટેન્ટિવિટી એટલે કોનું મૂલ્ય? ચુંબકીય ક્ષેત્રનું. ક્યારે? H 0 હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રના મૂલ્યને કહેવાય રિટેન્ટિવિટી. વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધાર્યો, ચુંબકીય ક્ષેત્ર ઘટીને 0 થઈ ગયું. B 0 થયું ત્યારે જે H નું મૂલ્ય એને શું કહેવાય? કોર્સિવિટી. ફરી વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધાર્યો, ફરી અહીંયા સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થશે, પાછો પ્રવાહ આમ ગયો તો E પાસે પાછું શું આવશે? રિટેન્ટિવિટી. પાછા F પાસે જશો એટલે કોર્સિવિટી. તો આ ઉપર નીચેના શું કહેવાય? રિટેન્ટિવિટી. ડાબી જમણી બાજુના શું કહેવાય? કોર્સિવિટી. તો આને આધારે જે હાર્ડ ફેરામેગ્નેટિક અને સોફ્ટ ફેરામેગ્નેટિક એનું વર્ગીકરણ સમજી શકાય. હાર્ડ ફેરામેગ્નેટિક કોને કહેતા હતા આપણે? કે જે લાંબો સમય પોતાનું ચુંબકત્વ જાળવી શકે. તો સ્વાભાવિક છે કે એની હિસ્ટ્રીસિસ સાયકલ પહોળી હશે. હિસ્ટ્રીસિસ સાયકલ કેવી હશે? પહોળી. કેમ કે એનું ચુંબકત્વ ઝડપથી શૂન્ય થશે નહીં, લાંબો સમય ચુંબકત્વ જાળવે. એટલે જેની હિસ્ટ્રીસિસ સાયકલ પહોળી હોય, રિટેન્ટિવિટી વધારે હોય, એ કેવા કહેવાય? હાર્ડ ફેરામેગ્નેટિક.
ઉદાહરણ કયું હતું યાદ છે? એલ્નિકો. લોખંડની મિશ્ર ધાતુ હતી એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને તાંબા સાથેની મિશ્ર ધાતુ. તો એની હિસ્ટ્રીસિસ સાયકલ કેવી હશે? પહોળી. સોફ્ટ ફેરામેગ્નેટિક કોને કહેવાય? કે જે લાંબો સમય ચુંબકત્વ જાળવતા નથી. તો એની હિસ્ટ્રીસિસ સાયકલ કેવી હશે? સાંકડી હશે. સોફ્ટ માટે દોરવા જાવ હિસ્ટ્રીસિસ સાયકલ આવી થઈ જાય. એ શું બતાવે કે પ્રવાહ બંધ કરો તો થોડા સમયમાં એનું ચુંબકત્વ નાશ પામે. એ સોફ્ટ ફેરામેગ્નેટિક. એનું ઉદાહરણ કયું લીધું હતું? નરમ લોખંડ. તો હાર્ડ ફેરામેગ્નેટિક તો એની હિસ્ટ્રીસિસ સાયકલ પહોળી. સોફ્ટ ફેરામેગ્નેટિક હિસ્ટ્રીસિસ સાયકલ સાંકડી. આની હિસ્ટ્રીસિસ સાયકલ સાંકડી એનો અર્થ કે વ્યય પામતી ઉષ્મા કેવી થઈ જાય? ઓછી. આમાં વ્યય પામતી ઉષ્મા કેવી હશે? વધારે. હવે કાયમી ચુંબક. હવે કાયમી ચુંબક કોને કહેવાય અને કેવી રીતે બને? તો કાયમી ચુંબક કોને કહેવાય કે જે દ્રવ્ય ઓરડાના તાપમાને, સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને લાંબો સમય સુધી ફેરામેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખે. જે દ્રવ્યો ઓરડાના તાપમાને લાંબો સમય સુધી તેના ફેરામેગ્નેટિક ગુણધર્મો જાળવી શકે એ પદાર્થ શું કહેવાય? કાયમી ચુંબક કહેવાય. કાયમી ચુંબક કેવી રીતે બને? તો જૂના જમાનાની રીતની વાત કરીએ તો લોખંડનો સળિયો લેવાનો, ઉત્તર દિશામાં ગોઠવવાનો અને વારંવાર એને ઠોકવામાં આવે, અથડાવવામાં આવે, પછાડવામાં આવે, ટીપવામાં આવે તો એ ચુંબકત્વ ધારણ કરે. બીજું કે લોખંડના ટુકડાને એક જ દિશામાં વારંવાર ગજ્યો ચુંબક ઘસો. નાનો લોખંડનો ટુકડો હોય, કરવતનો ટુકડો હોય, એને એક જ દિશામાં ચુંબક વારંવાર ઘસવાનું. ધારો કે ઉત્તર ધ્રુવ તમે મૂકો તો ઉત્તર ધ્રુવ આમ ઘસવાનો, અહીંથી ઉપાડી લેવાનું, પાછું આમ ઘસવાનું, આમ રિટર્ન નહીં. રિટર્ન ઘસવાથી ડોમેન બંધારણ કેવા થઈ જાય? પાછા વિકૃત થઈ જાય. એક જ દિશામાં ઘસવાનું. ત્રીજી રીતની વાત કરીએ તો ફેરામેગ્નેટિક સળિયો હોય એને સોલેનોઇડમાં મૂકો અને વિદ્યુત પ્રવાહ પસાર કરો. ત્રણ રીત કીધી. એક તો લોખંડનો સળિયો ઉત્તર દિશામાં ગોઠવો અને પછી એને ઠપકારવામાં આવે લાંબો સમય સુધી. બીજું શું કીધું? ફેરામેગ્નેટિક પદાર્થ અથવા લોખંડનો ટુકડો લો અને એક જ દિશામાં ગજિયા ચુંબકને વારંવાર ઘસો. ત્રીજું શું કીધું? ફેરામેગ્નેટિક સળિયાને સોલેનોઇડમાં મૂકો અને વિદ્યુત પ્રવાહ પસાર કરો. આ વાત થઈ કાયમી ચુંબક કોને કહેવાય? કોને કીધું કાયમી ચુંબક? કે જે દ્રવ્ય ઓરડાના તાપમાને લાંબો સમય સુધી તેના ફેરામેગ્નેટિક ગુણધર્મ જાળવી શકે. ચલો, કાયમી ચુંબક માટે યોગ્ય દ્રવ્ય કઈ રીતે શોધવા? કાયમી ચુંબક બનાવવા માટે યોગ્ય દ્રવ્ય કઈ રીતે શોધવા? તો એક તો જવાબદાર છે હિસ્ટ્રીસિસ વક્ર. આની મદદથી જેના હિસ્ટ્રીસિસ વક્ર પહોળા મળે એ કાયમી ચુંબક બનાવવા માટે ઉત્તમ કહેવાય. તો હિસ્ટ્રીસિસ વક્ર દ્વારા શોધી શકાય. કેવા હોવા જોઈએ? એની વધુ રિટેન્ટિવિટી વાળા હોવા જોઈએ. કેમ કે રિટેન્ટિવિટી જેટલી વધુ એટલું ચુંબક કેવું બનશે? પ્રબળ. કોર્સિવિટી વધારે હોય તો? કોર્સિવિટી વધારે હોય એ શું બતાવે? કે એના પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રના ફેરફાર કે તાપમાનના ફેરફારને કારણે એનું મેગ્નેટાઇઝેશનનો ઝડપથી નાશ નથી થતો. એટલે વધુ રિટેન્ટિવિટી શું બતાવે? ચુંબક પ્રબળ બનશે. વધુ કોર્સિવિટી શું બતાવે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રના ફેરફાર કે તાપમાનના ફેરફારને કારણે એનું મેગ્નેટાઇઝેશન નાશ ન પામે. બીજું એની પરમિએબિલિટી વધુ હોવી જોઈએ. પરમિએબિલિટી કેવી હોવી જોઈએ? વધુ. સ્ટીલ. સ્ટીલ એવી છે કે જેની રિટેન્ટિવિટી નરમ લોખંડ કરતા થોડી ઓછી છે, પણ કોર્સિવિટી કેવી છે? વધારે છે. સ્ટીલ એવી ધાતુ કે જેની રિટેન્ટિવિટી નરમ લોખંડ કરતા થોડીક ઓછી છે,
પણ કોર્સિવિટી કેવી છે? વધારે. એનો કે ચુંબકીય ક્ષેત્રના ફેરફાર કે તાપમાનના ફેરફાર તેનું મેગ્નેટાઇઝેશન ઝડપથી નાશ થતું નથી. કાયમી ચુંબક બનાવવા કયા કયા દ્રવ્ય વપરાય? તો એક તો આપણે કીધું હતું એલ્નિકો, માત્ર કોબાલ્ટ વાપરી શકાય, સ્ટીલ લઈ શકાય, અને ત્રીજું છે ટિકોનાલ. કયું છે? ટિકોનાલ. એક તો એલ્નિકો, બીજું કોબાલ્ટ, ત્રીજું સ્ટીલ અને ચોથું કયું કીધું? ટિકોનાલ. આ એવા દ્રવ્ય છે કે જેમાંથી કાયમી ચુંબક બનાવી શકાય, બનાવવા માટે એનો ઉપયોગ કરી શકાય. ચલો વિદ્યુત ચુંબક બનાવવું હોય તો ઇલેક્ટ્રોમેગ્નેટ. તો વિદ્યુત ચુંબક બનાવવા કેવા વાપરવાના કે જેની રિટેન્ટિવિટી ઓછી હોય. એનો કે હિસ્ટ્રીસિસ વક્ર, હિસ્ટ્રીસિસ સાયકલ કેવી હોય? સાંકડી હોય. એટલે કે જેની રિટેન્ટિવિટી ઓછી હોય. હા, પરમિટિવિટી વધારે હોય. એને શું કરવાનું? તો આવો જે પદાર્થ છે એને સોલેનોઇડમાં મૂકો, વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એનું ચુંબકત્વ 1000 ગણું વધી જાય, પ્રબળ ચુંબક બની જાય. પણ જેવો તમે પ્રવાહ બંધ કરો એટલે ચુંબકત્વ નાશ પામે. ઉર્જાનો વ્યય ઓછો થાય, કેમ કે હિસ્ટ્રીસિસ વક્ર કેવું કીધું? સાંકડું. આ જે વિદ્યુત ચુંબક ઇલેક્ટ્રોમેગ્નેટ, એનો ઉપયોગ ક્યાં થાય? વિદ્યુત ઘંટડી, ઇલેક્ટ્રિક બેલ, લાઉડ સ્પીકર, ટેલિફોન, ટ્રાન્સફોર્મર અને મોટા ઇલેક્ટ્રોમેગ્નેટ તો ક્રેનમાં વપરાય, લોખંડના ભારે સામાનની હેરફેર કરવા માટે. તો આજે વાત કરીએ આપણે ફેરામેગ્નેટિક. એના પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર, એટલે એને બીજું કીધું હિસ્ટ્રીસિસ વક્ર. H 0 થાય ત્યારે B ના મૂલ્યને શું કીધું? રિટેન્ટિવિટી. B 0 થાય ત્યારે H ના મૂલ્યને શું કીધું? કોર્સિવિટી. આને આધારે બે પ્રકાર પાડ્યા હતા, હાર્ડ ને સોફ્ટ. હાર્ડ માટે હિસ્ટ્રીસિસ વક્ર કેવો કીધો? પહોળો. અને સોફ્ટ માટે કેવો કીધો? સાંકડો. બીજું કીધું કાયમી ચુંબક કોને કહેવાય? કે જે ઓરડાના તાપમાને લાંબો સમય સુધી ફેરામેગ્નેટિક ગુણધર્મ જાળવે. કઈ રીતે બનતું હતું? તો 3 રીત કીધી. લોખંડના સળિયાને ઉત્તર દિશામાં ગોઠવો અને ઠપકારો. બીજું, લોખંડના ટુકડા પર એક જ દિશામાં વેજ્યા ચુંબકને ઘસો. અને ત્રીજું, ફેરામેગ્નેટિક સળિયાને સોલેનોઇડમાં મૂકી અને વિદ્યુત પ્રવાહ પસાર કરો. કાયમી ચુંબક બનાવવા યોગ્ય દ્રવ્ય કેવી રીતે પસંદ કરવું? તો પસંદ કરવા માટે બેસ્ટ કોણ હતું? આ હિસ્ટ્રીસિસ વક્ર. એવા દ્રવ્ય લેવાની જેની રિટેન્ટિવિટી વધારે હોય, એનો અર્થ કે એનું ચુંબક પ્રબળ બને. કોર્સિવિટી વધારે હોય એનો અર્થ શું કીધો હતો? કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રના ફેરફાર કે તાપમાનના ફેરફારને કારણે એનું મેગ્નેટાઇઝેશનનો ઝડપથી નાશ ન થાય. બીજું, પરમિએબિલિટી વધારે હોવી જોઈએ. ઉદાહરણ કીધું તો સ્ટીલ, જેની રિટેન્ટિવિટી કેવી કીધી હતી? નરમ લોખંડ કરતા થોડીક ઓછી, પણ કોર્સિવિટી કેવી હતી? વધારે. કાયમી ચુંબક બનાવવા માટે કયા દ્રવ્ય કીધા? એક તો એલ્નિકો, કોબાલ્ટ, સ્ટીલ અને ચોથું કયું કીધું? ટિકોનાલ. વિદ્યુત ચુંબક કઈ રીતે બને? તો વિદ્યુત ચુંબક બનાવવા કેવા દ્રવ્ય પસંદ કરવાના? જેની રિટેન્ટિવિટી ઓછી હોય. હા, પરમિએબિલિટી વધારે હોય. આવું ઉદાહરણ કયું હતું? નરમ લોખંડ. એને શું કરવાનું? સોલેનોઇડમાં મૂકવાનો, વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો, ચુંબકત્વ 1000 ગણું વધી જાય. પણ જો તમે એનો વિદ્યુત પ્રવાહ બંધ કરો તો એના ચુંબકત્વનો નાશ થાય. એનું હિસ્ટ્રીસિસ વક્ર કેવું હતું? સાંકડું. એટલે વ્યય પામતી ઉર્જા પણ કેવી હોય? ઓછી. ઉપયોગ ક્યાં થાય? તો વિદ્યુત બેલ, ઇલેક્ટ્રિક ઘંટડી, લાઉડ સ્પીકર, ટેલિફોન અને મોટા ઇલેક્ટ્રોમેગ્નેટ ક્યાં કીધા? ક્રેનમાં, લોખંડના ભારે સામાનની હેરફેર કરવા માટે. તો આ વાત હતી ફેરામેગ્નેટિક પદાર્થ. તો અહીંયા આપણી જે ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય, એની બધી જ થિયરીઓ પૂરી થાય છે. આગળના લેક્ચરમાં જોઈશું આપણે એના દાખલાઓ. અમુક દાખલાઓ આપણે ભણેલા હતા, બાકી રહેલા દાખલા જોઈશું આપણે આવતા લેક્ચરમાં.